હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે સામાજિક વિજ્ઞાનની સૌપ્રથમ એકમ કસોટી છે, જેની તારીખ 17થી મિત્રો આપણે એકમ કસોટી લેવાની શરૂ થાય છે. અને આની અંદર 1, 2, 3, 10 અને 15 નાના જે ક્રમ છે એ પ્રમાણે ચેપ્ટર પૂછાવાના છે. સંપૂર્ણ મિત્રો એકમ કસોટીનું સરસ મજાનું સોલ્યુશન આપીશું તમામ જવાબો સાથે. તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઈબ પણ કરી દેશું. જોઈશું જેની અંદર મિત્રો સૌપ્રથમ વિકલ્પ છે. પહેલો છે અણહિલવાડ પાટણની સ્થાપના કયા શાસકે કરી હતી? તો મિત્રો આવશે વનરાજ ચાવડા, અને વનરાજે કરી હતી. ત્યારબાદ છે પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણી કી વાવ કોણે બંધાવી હતી? ઓપ્શન સી રાણી ઉદયમતી, જે મિત્રો ભીમદેવની પત્ની હતી. ત્યારબાદ છે 3 ભૃગુ કચ્છ એટલે ગુજરાતનું હાલનું કયું શહેર? તો ભરૂચ, ઓપ્શન ડી. કયો વંશ ગુજરાતનો સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે? તો મિત્રો ગુજરાતની અંદર સોલંકી વંશ. 5 ભારતમાં મુઘલ સામ્રાજ્યનો સ્થાપક કોણ હતો? તો મિત્રો બાબર આવશે. ત્યારબાદ આગળ જઈશું. 6 હુમાયુનો અર્થ શું થાય છે? ઓપ્શન બી નસીબદાર. 7 મહારાણા પ્રતાપના વફાદાર ઘોડાનું નામ શું હતું? ઓપ્શન ડી ચેતક. 8 લોકશાહીમાં સૌથી નાનો એકમ કયો છે? ઓપ્શન એ ગ્રામ પંચાયત. 9 વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? ઓપ્શન બી ભારત. 10 દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકાને શું કહેવાય છે? ઓપ્શન સી બંધારણ. મિત્રો ખાસ વિડીયોને લાઈક કરી દેશો, પૂરા માર્ક્સ આવી જશે. આગળ જોઈશું ખાલી જગ્યાની અંદર. તો મિત્રો કૌંસની અંદર આપણને જે છે અહીં આ પ્રમાણે શબ્દો આપેલા છે, તેના આધારે જ આગળ અહીં જે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું હેમચંદ્રાચાર્ય તો કે સિદ્ધ હેમ શબ્દનું શાસન વ્યાકરણ ગ્રંથ રચ્યો. 2 તો કે તરાઈની લડાઈમાં પૃથ્વીરાજ હાર્યું. 3 મિનળદેવીએ ધોળકામાં તો કે મલાવ તળાવ બંધાવ્યું. 4 વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ તો કે ભારત છે. 5 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને મતાધિકારનો અધિકાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 3 છે, એ અને બી વિભાગ આપેલા છે, જેની અંદર જોઈશું. સૌપ્રથમ અહીં પહેલો વિભાગ એ, બી અને સાચા જવાબો અહીં લખ્યા છે, તો જોતા જઈશું અને તેના જવાબો લખતા જઈશું. તો સૌપ્રથમ છે 2.5 દિન કા ઝોપડા, તો મિત્રો આવશે ઓપ્શન સી અજમેરની અંદર આવેલું છે. કુતુબ મિનાર દિલ્હીની અંદર છે, સામસામે જવાબ છે. છત્રપતિ શિવાજી તો આવશે હિન્દુ સમ્રાટ તરીકે જાણીતા, અને રાણા સંગ્રામસિંહ બાબરના સમકાલીન રાજવી. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલું ગુલામ વંશનો ખરો સ્થાપક કોને માનવામાં આવે છે? તો ગુલામ વંશનો ખરો સ્થાપક ઇલ્તુત્મિશને માનવામાં આવે છે. 2 બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો કે બહમની રાજ્યની સ્થાપના જફર ખાને કરી હતી. 3 હુમાયુનો અર્થ શું થાય છે? હુમાયુનો અર્થ નસીબદાર થાય છે. 4 રાજસ્થાનના રણમાં શું જોવા મળે છે? રાજસ્થાનના રણમાં રેતીના મોટા ઢુવા જોવા મળે છે. 5 ગ્રામ પંચાયતના વડાને શું કહે છે? તો ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહે છે. ત્યારબાદ મિત્રો આગળ પ્રશ્ન છે, ટૂંકમાં ઉત્તર આપવાના છે. પહેલો પ્રશ્ન કૃષ્ણદેવરાયે કરેલા કોઈ પણ 2 સારા કાર્યો જણાવો. તો ખેતીવાડી સમૃદ્ધ કરી. ઓકે, તેમણે રાજ્યમાં ખેતીના વિકાસ માટે જળાશયો અને નહેરોનું નિર્માણ કરાવ્યું હતું, અને પ્રજા પરના બિનજરૂરી વેરા નાબૂદ કર્યા, તથા વિજયનગર પાસે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું. પ્રશ્ન 2 રાજપૂત રાજાઓમાં કયા કયા ગુણો જોવા મળતા હતા? તો કે રાજપૂતો શૂરવીર, ટેકીલા, નીડર અને આપેલા વચનને પ્રાણના ભોગે પણ પાળતા હતા. તેઓ શરણાગતનું રક્ષણ કરતા અને યુદ્ધ ભૂમિમાં પીઠ બતાવવા કરતા કેસરિયા એટલે કે મૃત્યુ કરવાનું પસંદ કરતા. 3 પવનનું કાર્ય જણાવો. તો કે રણ પ્રદેશમાં ઘસારાના નિક્ષેપણનું મુખ્ય કાર્ય પવન કરે છે. તે રેતીના એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. પવનની ગતિ ધીમી પડતા રેતી પથરાઈને ઢુવા રચે છે, તેમજ રણમાં છત્રકાકરના ખડકો બનાવે છે. પ્રશ્ન 4 ગ્રામ પંચાયતના કોઈ પણ 2 કાર્યો જણાવો. તો કે પહેલો છે ગામમાં પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવી, રસ્તા ઉપર દીવાબત્તીની સગવડ કરવી, ગામના રસ્તા સાફ કરવા, તેમજ જન્મ મરણ અને લગ્નની સત્તાવાર નોંધ રાખવી. પ્રશ્ન 6 પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો. પહેલો છે બાળમજૂરીના કારણે બાળક કઈ કઈ બાબતોથી વંચિત રહે છે? તો કે બાળક તેના મૂળભૂત અને મફત ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાના અધિકારથી વંચિત રહે છે. ઉપરાંત નાની વયે ભારે શ્રમ કરવાથી બાળકના શારીરિક અને માનસિક વિકાસ પર માઠી અસર પડે છે.
બાળક તેના નિર્દોષ બાળપણના આનંદ, રમતગમત, આરામ અને મનોરંજનથી વંચિત થઈ જાય છે. પ્રશ્ન 2, વિજયનગર સામ્રાજ્ય વિશે વિસ્તૃત નોંધ લખો. તો કે ઈસવીસન 1337માં હરિહર રાય અને બુક્કા રાય નામના 2 ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી હતી. વિજયનગરમાં સંગમ, સાલુ, તુલુ અને અરવેન્ડુ વંશે શાસન કર્યું હતું. તુલુ વંશનો કૃષ્ણદેવરાય વિજયનગરનો સૌથી પ્રભાવશાળી શાસક હતો. સાહિત્ય અને કલાના આશ્રયદાતા તરીકે આંધ્રના ભુજ તરીકે જાણીતું થયું. વિજયનગર સામ્રાજ્ય તેના ભવ્ય સ્થાપત્ય, સમૃદ્ધ વેપાર અને મજબૂત સૈન્ય માટે દક્ષિણ ભારતના ઇતિહાસમાં ગૌરવવંતું સ્થાન ધરાવે છે. તો મિત્રો આ સાથે સંપૂર્ણ આપણા સામાજિક વિજ્ઞાન એકમ કસોટી પૂર્ણ થાય છે. અન્ય વિષયની અન્ય તમામ સોલ્યુશન આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઉપરાંત આપણા ચેનલના પ્લેલિસ્ટમાં પણ ઉપલબ્ધ છે. મિત્રો ફટાફટ તમારા મિત્રોને શેર કરી દેશો.